હેલ્ધી રાખવા જોઈએ, કેમ કે ફેફસાનું મેન કામ શું છે જો એ આપણને ખબર પડે તો આપણને ખબર પડી જાય કે ફેફસા આપણા શરીર માટે કેટલા જરૂરી છે. જેમ કે ફેફસાનું મેન કામ શું છે કે બહારની જે હવામાંથી ઓક્સિજન લેવાનો, બધી હવામાં આપણે જ્યારે શ્વાસ લઈએ ત્યારે શું ઓક્સિજન બી આવે, બીજા બી ગેસ આવે, તો એમાંથી ફેફસાનું શું કામ છે કે ઓક્સિજન જે બોડીના બીજા બ્લડમાં નાખે છે, એટલે બધા અંગે અંગોમાં ઓક્સિજન જાય છે, જે કોષો દરેક કોષોમાં. અને જે બોડીમાંથી જે ખરાબ વાયુ હોય, જે આપણે કાર્બન ડાયોક્સાઇડ એ બહાર કાઢે છે. એ રીતે જોઈએ તો આ ફેફસાનું મેઇન કામ થઈ ગયું. અને ઓક્સિજન વગર જીવન બી શક્ય નથી, કેમ કે દરેક ક્રિયા કરવા માટે દરેક ઓર્ગનને, દરેક ઓર્ગનના દરેક કોષને ઓક્સિજનની જરૂર પડતી હોય છે. એટલે કે ઓક્સિજન વગર તો જીવન જ શક્ય નથી. તો એ રીતે બી જોઈએ તો ફેફસા આપણા કેટલા ઇમ્પોર્ટન્ટ છે. પછી બીજું તો શું કે ફેફસામાં જો તમારે હેલ્ધી જ રાખવા એટલે ફેફસા જરૂરી છે. હવે ફેફસાને હેલ્ધી રાખવા હોય તો શું શું કરી શકાય આપણે? વારે ઘડી આપણને જો કઈ શરદી ખાંસી કફ જો નીકળતું હોય, બહુ કફ નીકળતો હોય, ખાંસી બલગમ નીકળતું હોય, એવું થઈ જતું હોય, અસ્થમાના પ્રોબ્લેમ સતાવતા હોય અને બ્રોન્કાઇટિસ થઈ જતું હોય, તો પછી ઘણી વખત તો શું છે, તો ઘણી વખત તો જે લોકો કોઈ એર પોલ્યુશન વાળા વિસ્તારમાં કરતા જેવા ધૂળ કચરા બહુ ઉડતા હોય એવા વિસ્તારમાં કામ કરતા હોય તો બી થાય આવું બધું. તો જો બની શકે એવું હોય તો દૂર રહેવા પ્રયત્ન કરવાનો. અને અમુક વખત એવું હોય છે કે એનાથી જ એમનું જીવન ચાલતું હોય તો દૂર બી ના રહેવાય. તો એ રીતે તો પછી આપણે ફેફસાને હેલ્ધી રાખવા પ્રયત્ન કરવો પડે. અને સ્મોકિંગ તો એવી વસ્તુ છે, સ્મોકિંગથી વધારે નુકસાન ફેફસાને થાય છે. તો સ્મોકિંગ એટલે બીડી, તમાકુ, સિગાર જે પીતા હોય એનાથી દૂર રહેવું જોઈએ, એ છોડવા પ્રયત્ન કરવો જોઈએ. કેમ કે એના આપણે એવું દેખાય છે કે 70-80%, 60-70% જે ફેફસાના કેન્સર છે ને એ થવાનું કારણ આપણી સ્મોકિંગ છે. અને સ્મોકિંગમાં શું હોય છે કે જે સ્મોકિંગ એ નિકોટિન વાળી ધુમાડો હોય છે ને એ અંદર જાય છે, એટલે ફેફસાને નુકસાન કરે ને અંદર જ્યાં જ્યાં બોડીની અંદર જ્યાં જ્યાં જાય ત્યાં પણ નુકસાન થાય છે. હવે બીજું તો આ નિકોટિન વાળી છે એટલે તો બધાને ખબર જ પડી ગઈ કે કેટલું બધું ભયંકર છે. તો સ્મોકિંગ થી દૂર રહો. પછી બીજું તમારે શું કરી શકો તો કે એક ફેફસાને તાકાત આપવા માટે એક બ્રીથિંગ એક્સરસાઇઝ આવે. બ્રીથિંગ એક્સરસાઇઝ એટલે શ્વાસ લો, છોડો, શ્વાસ રોકી લો અને રોકી રાખો અને પછી છોડો. એટલે એ તમે ગમે તે રીતે કહી શકો. આનું હવે મને નામ તો યાદ નથી આવતું, પણ શ્વાસ લેવાની અને રોકવાની અને પછી છોડી દેવાની જેટલી તાકાત હોય એ ક્રિયા તમારે કરવી જોઈએ. જેટલી તમારી તાકાત હોય, જે પ્રમાણે વધારતા જશો એમાં શું તમારા ફેફસાને તાકાત મળશે. ફેફસાને એક અલગ જાતની મસલ્સની તાકાત મળે તો તમારા ફેફસા મજબૂત થઈ શકે છે. હવે બીજું શું છે કે તમે જો તમને આ બધા ફેફસાના પ્રોબ્લેમ રહેતા જ હોય, આ બ્રોન્કાઇટિસ, COPD, અસ્થમા, તો તમે શું ફેફસાને બીજી કઈ રીતે મજબૂત કરી શકો? તો કે તમે જે સવારે જે ચા પીઓ છો, હવે ચા થી તો કોઈ ફાયદો થતો નથી. આપણે બધાને મોસ્ટ ઓફ મને એવું લાગે ત્યાં સુધી લોકો વધારે ચા પીતા હોય. તો આપણે ભૂખ્યા પેટે જે આપણું જે પહેલું જે ઉઠીને જે લેવાનું છે એના પર જ આપણું આખું જીવન હોય છે. તો એ જગ્યાએ જે ચા લઈએ, ચા થી શું ફાયદો થાય? તો એની કરતા તો આપણે કદાચ ગ્રીન ટી લઈએ, કાં તો પછી કોઈ આદુ, હળદર, પછી શું કહેવાય તુલસી, અળુસી, એવા જેવા આપણા જે મેન જે શું કહેવાય એનું ડિટોક્સ, આ બધું આપણા જે શરીરનો કચરો બહાર કાઢવામાં આપણને મદદ કરતા હોય છે. તો એવું કંઈક તમે લો, એનું પીણું બનાવો, એનું ઉકાળો બનાવો અને એ લો, જે મળી શકે એવું કંઈ વાંધો નહીં. અને એમાં વધારે તમને શું છે, લીંબુનો બહુ ફાયદો થાય છે. ફેફસા માટે લીંબુ પાણી બહુ જ હશે. તો કદાચ તમે લીંબુ એક શું કહેવાય તપેલીમાં લીંબુ લો, 1 કપ પાણી ગરમ કરો, લીંબુ નીચોવી નાખો અને ઠંડુ કરીને પીવો, થોડું હુંફાળું પીવો તો બી તમને ફાયદો થાય. એટલે આવું એક શું કહેવાય જેનાથી શું આપણા શરીરનો કચરો દૂર થાય. આ ડિટોક્સ ડ્રિંક્સ કહેવાય એક જાતનો. તો એ તમે પીવાનું ચાલુ કરો અને એની તો શું અમુક ટાઈમ પછી તમને કઈ ને કઈ ફાયદો દેખાય. તો એક તો પેલી કસરત ફેફસાની, એક આ કોઈ ડ્રિંક ચાલુ કરો. પછી બીજું શું છે કે શરીર માટે વધારે ફેફસાની આમ તો બધા જ માટે ચાલતું છે, દરેક અંગને ફાયદો થતો હોય છે. પણ છતાં બી જો તમે અમુક સલાડ, કાચા જે શાકભાજી હોય ને, ગાજર, મૂળા, ટામેટા, કકડી, એ જે 4-5 આવે છે એ
પછી એક ફ્રૂટ્સ ગમે તે એક તમને જે તમારી પરિસ્થિતિ પ્રમાણે જે પોસાય, સફરજન છે, જામફળ છે, નારંગી છે, મોસંબી છે, જે લઈ આવીએ તો એમાંથી તમે આ સલાડ બી લઈ શકો છો અને આ ફ્રૂટ્સ બી તમારા જે રોજિંદા ડાયટ છે, તમારું જે ભોજન છે એમાં આ બેનો ઉમેરો કરવો જ પડે. તો શું છે એનાથી તમને શું છે કે એન્ટીઓક્સિડન્ટ કહેવાય. આપણા જે શરીરમાં જે અમુક એન્ટીઓક્સિડન્ટ ઉમેરાય, વધારે ઉમેરાય. હવે એન્ટીઓક્સિડન્ટ એટલે શું કે જે આપણા અંગો બગડતા હોય, અંગોને શું છે કે જ્યારે કોઈ અંદર એની ક્રિયાઓ કરતા હોય, આપણી શરીરમાં બધી ક્રિયાઓ ચાલે, શ્વસનની, નવા બધું કઈ કોષો બનાવવાની, પાચનની ને લોહી બનાવવાની, એમાં શું છે ઘણી વખત ખરાબ તત્વો બી ખરાબ કોષો બનતા હોય છે. તો એ ખરાબ કોષો જ્યારે શરીરના બીજા અંગોને બગાડે નહીં, બાજુમાં હેરાન ના કરે, નુકસાન ના કરે, એના માટે જે આપણે એન્ટીઓક્સિડન્ટ લઈએ છીએ એ ત્યાં જઈને એને રોકી દે કામ કરતા, અથવા એને સારો બનાવી દે. તો એ જ રીતે એન્ટીઓક્સિડન્ટ ખરેખર જરૂરી છે. તો જે લોકો 30, 35, 40 પછી જે લોકો ફ્રૂટ્સ નથી ખાતા અને આ કાચા સલાડ નથી ખાતા, એમને મારી નમ્ર વિનંતી કે તમે તમારા જીવનમાં આટલું લેવો, કેમ કે એ શું તમારી ઉંમર બી ઓછી કરે, તમારા અંગો બગડતા બચે, જે આપણા વિયાથી સારા અંગો છે એને નુકસાન ઓછું થાય અને આપણી હેલ્ધી લાંબા સમય સુધી આપણા બધા અંગો હેલ્ધી રહી શકે છે. તો એક આ પણ સારી વસ્તુ છે, તમે એન્ટીઓક્સિડન્ટ વધારો. હવે એક્સરસાઇઝ કરો, કોઈ ડ્રિંક્સ સારું એવું ડિટોક્સ ડ્રિંક્સ લો, આ ફ્રૂટ્સ કે એ લો, વિટામિન્સ મળી જાય એમાં સારા. આપણે જે શાકભાજી છે ને, આપણી જે શાક બનાવીએ છીએ એમાં બી વિટામિન્સ સારા હોય છે, પણ એમાં શું થાય છે કે જે આપણે બનાવવામાં અમુક પ્રોસેસ કરીએ છીએ ને, જે અમુક શેકીએ છીએ, તળીએ છીએ, એમાં શું એના જે અમુક પોષક તત્વો નાશ પામી જાય છે. એટલે જ આપણા જીવનમાં આપણે કાચા સલાડ અને ફ્રૂટ્સનું મહત્વ વધારે છે આપણામાં. તો ફેફસાને આટલું નાનું અમથું જે મને ખબર છે અને તમે કરી શકો. હા, એનું બીજું મેઇન પોઈન્ટ છે કે જો કોઈ બી તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવી હોય અને તમારા બધા અંગોને આરામ આપવો હોય તો અઠવાડિયામાં એકાદ દિવસ ઉપવાસ કરવો જોઈએ. એક દિવસ તમે ઉપવાસ કરશો તો શું છે કે આમ તો 2 દિવસ 3 દિવસ કરો, ફ્રૂટ્સ એક ટાઈમ ફ્રૂટ્સ પર ચાલો, તો તમારા શું છે દરેક અંગોના કોષોને દરેકને આરામ મળે. અને આરામ મળે એટલે એ શું થાય છે કે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધતી જ હોય છે. હવે કેમ વધે છે એ તો ઉપવાસથી તમને ખબર જ હશે, કેમ કે ઉપવાસ કરવાથી ખરેખર રોગ પ્રતિકારક શક્તિ વધતી હોય છે. કઈ રીતે વધે? જો તમે આરામ આપો, તમારા ભોજન પાચન તંત્રને, આપણી બધા જ કોષોની બધી જ ક્રિયાઓ આપણી શરીરની આપણા ખોરાકને પાચન કરવામાં જતી હોય છે. એટલે જે દિવસ આપણે ઉપવાસ કરીએ એ દિવસ બધા કોષો નવરા પડી જાય. તો નવરા પડી જાય તો એમને શું જોઈએ છે કે જ્યારે નવરા હોય છે ને ત્યારે એ લોકોને શક્તિ ક્યાંથી મળે? તો આવું જે ખરાબ તત્વો આપણા બોડીમાં અંદર કોઈ વધારે ગુસ્સી હોય એમાંથી એ લોકો મારીને થઈ જાય, કાં તો પછી કોઈ ખરાબ સેલ્સ વિકસતો હોય, કોઈ ખરાબ સેલ્સ એને મારી નાખાય. તો એ રીતે આપણે આપણા જ્યારે બોડીના જે બધા સેલ્સ છે ને એને આરામ આપીશું તો જ આપણું એ આરામ પામેલા સેલ્સ જ્યારે બાજુના ખરાબ તત્વોને અથવા જે ખરાબ વાતાવરણથી કેમિકલ્સ વાળું બધું આવે છે શરીરમાં એનો નાશ કરી શકે છે. સારું, ચલો ત્યારે.